Okay, now we have to deal with the types of interviews. હવે બહુ બધા ટાઈપ્સના પણ ઇન્ટરવ્યૂ હોય છે. ટોટલ 9 ટાઈપ્સ હોય છે, જેમ કે જોબ ઇન્ટરવ્યૂઝ, ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂઝ, પર્સ્વેસિવ ઇન્ટરવ્યૂઝ, એક્ઝિટ ઇન્ટરવ્યૂઝ, ઇવેલ્યુએશન ઇન્ટરવ્યૂઝ, કાઉન્સેલિંગ ઇન્ટરવ્યૂઝ, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન ઇન્ટરવ્યૂઝ, ડિસિપ્લિનરી ઇન્ટરવ્યૂઝ એન્ડ ટર્મિનેશન ઇન્ટરવ્યૂઝ. આમાંથી તમને ખાલી જોબ ઇન્ટરવ્યૂ વિશે જ ખબર છે, પણ ખાલી એટલું જ નથી હોતું, હજી ડિટેલમાં હોય છે. આપણા બધા ટાઈપના ઇન્ટરવ્યૂ ડિટેલમાં સ્ટડી કરીએ. Job interview. Here, basically, the interviewee may have to convince the interviewer that he or she is the best person for the job. Besides this, the candidate wants to learn about the position and organization, while the employer wants to learn about the candidate's abilities, skills, experience, etc. Job interviews are usually formal and structured. જોબ ઇન્ટરવ્યૂમાં શું થાય છે, ઇન્ટરવ્યુઈ જે છે, એટલે જે ઇન્ટરવ્યૂ આપવા આવ્યું છે એ ઇન્ટરવ્યુઅરને, એટલે કે જે ઇન્ટરવ્યૂ લે છે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે કે હું જ બેસ્ટ છું આ જોબ માટે. આ સિવાય કેન્ડિડેટ જે છે, કેન્ડિડેટ એટલે જે ઇન્ટરવ્યૂ આપવા ગયું હોય એ જે છે એ પોઝિશન અને ઓર્ગનાઇઝેશન વિશે વધારે જાણકારી મેળવવાની ટ્રાય કરે છે, અને એમ્પ્લોયર એટલે કે ઇન્ટરવ્યુઅર જે છે, જે તમારું ઇન્ટરવ્યૂ લે છે એ તમારા વિશે જાણકારી મેળવવાની ટ્રાય કરે છે કે તમારામાં આવડત કેટલી છે, તમને કેટલો એક્સપિરિયન્સ છે, તમારી અંદર શું બધી સ્કિલ્સ છે, શું તમે એ સ્કિલ્સને યુઝ કરી શકો છો કે નહીં, આ બધી જ જાણકારી ટ્રાય કરે છે મેળવવાની. જોબ ઇન્ટરવ્યૂઝ ફોર્મલી લેવામાં આવે છે અને સ્ટ્રક્ચર્ડ હોય છે. સ્ટ્રક્ચર્ડ એટલે પ્લાન્ડ હોય છે કે આના પછી આપણે આમ પૂછશું, રાઈટ. પછી સેકન્ડ ટાઈપ છે ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂઝ. ધ ઇન્ટરવ્યુઅર વોન્ટ્સ ટુ ફાઇન્ડ આઉટ ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ્સ so as to come to a decision or develop a better understanding. Here, the flow of information is in one direction, as one person asks a list of questions to gather relevant information and then listens to the answers. Example, doctor patient, boss subordinate. હવે આ ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂમાં શું થાય છે સ્ટુડન્ટ્સ, કે જે ઇન્ટરવ્યુઅર જે છે એ ઇન્ફોર્મેશન કઢાવવાની ટ્રાય કરે છે, ફેક્ટ્સ કઢાવવાની ટ્રાય કરે છે, જેથી કરીને આપણે કંઈક ડિસિઝન લઈ શકીએ અને વધારે સરખું સમજી શકીએ. હવે બહુ ઓબ્વિયસ વાત છે, આપણી પાસે જેટલી ઇન્ફોર્મેશન હશે આપણે એટલું જ વધારે સમજી શકશું મેટરને. એટલે ઇન્ફોર્મેશન પૂછવા માટે કે ઇન્ફોર્મેશન કઢાવવા માટે જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એને આપણે ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂ કહીએ છીએ. ઓકે, આમાં શું થાય છે કે ફ્લો ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ઇન વન ડિરેક્શન. એક જ માણસને બધી ખબર હોય અને એ જ બધું બોલે જાય છે. લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ રેડી હોય કે જે ક્વેશ્ચન્સ તમારી પાસે રેડી હોય કે મારે શું પૂછવાનું છે. તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને શું પૂછે, શું થાય છે, એ કેટલા ટાઈમથી થાય છે. એક લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ જે છે એ રેડી જ હોય છે, રાઈટ. એટલે ઇન્ફોર્મેશન એને શું આપે છે, તમે આપો છો કે શું થાય છે, તમને પેટમાં દુખાવો છે, કેટલા દિવસ થયા છે, ક્યારથી થાય છે, તો 3 દિવસ થયા થાય છે. એટલે ઇન્ફોર્મેશન બધી તમારી પાસે છે, સેટ ઓફ ક્વેશ્ચન્સ ડૉક્ટર પાસે છે. એટલે ડૉક્ટર પેશન્ટનું જે રિલેશન છે એ ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂ છે. બોસ સબઓર્ડિનેટનું જે રિલેશન છે એ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન છે કે તમને એક તમને એક સેટ ઓફ ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને તમે બધી ઇન્ફોર્મેશન આપતા ચારસો ક્વેશ્ચન્સને રિલેટેડ, એને આપણે ઇન્ફોર્મેશન ઇન્ટરવ્યૂ કહીએ છીએ. થર્ડ છે પર્સ્યુએસિવ ઇન્ટરવ્યૂઝ. Persuasive interviews are often associated with selling. Here, one person tells the other about an idea, product or service and explains about its benefits. The persuader asks about the other person's needs and shows how the product or concept shall meet those needs. Persuasive interviews require good interpersonal skills. Example, salesperson and a customer. પર્સ્યુએસિવ ઇન્ટરવ્યૂ શું છે, એ આપણે જ્યારે સેલ કરવી હોય કોઈ વસ્તુ ત્યારે યુઝ થાય છે. અહીંયા એક માણસ બીજા વ્યક્તિને એક નવા આઈડિયા, પ્રોડક્ટ કે સર્વિસ વિશે બતાડે છે અને એનાથી આપણને શું બેનિફિટ મળશે એ એક્સપ્લેન કરે છે. પર્સ્યુએડર એટલે જે સેલ કરવા માંગે છે એ માણસ
તમારી નીડ્સ પૂછશે કે તમને શું જરૂર છે, એ હિસાબનું તમને પ્રોડક્ટ દેખાડશે અને એ પ્રોડક્ટ તમને કેવી રીતના યુઝફુલ થઈ શકે છે તમારી નીડ પૂરી કરવામાં, એ તમને એક્સપ્લેન કરશે. આવું તમે દુકાન લેવા જતા હશો ત્યારે તમે જોતા હશો, દુકાનદાર પૂછે તમને શું જોઈએ છે, કેવા ટાઈપમાં જોઈએ છે, શું મટીરિયલ જોઈએ છે, એટલે તમારું ઇન્ટરવ્યૂ લે છે અને એના પછી તમે જે જવાબ આપો છો એ ઉપરથી તમને પોતાની પ્રોડક્ટ દેખાડે છે અને એના બેનિફિટ સમજાવે છે, રાઈટ. એટલે આને કહેવાય પર્સ્યુએસિવ ઇન્ટરવ્યૂ. આના માટે ખૂબ સારી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ હોવી જરૂરી છે. ઇન્ટરપર્સનલ સ્કિલ્સ એટલે શું એ હવે નહીં પૂછતા, આપણે એ ચેપ્ટર કરી લીધું છે. જો યાદ ન હોય તો ફરીથી એ વિડીયો જોઈને તમે રેફર કરી શકો છો. ફોર્થ ટાઈપ છે એક્ઝિટ ઇન્ટરવ્યૂઝ. In exit interviews, the interviewer tries to understand why the interviewee is leaving the organization or transferring to another department. This type of interviews help to gather important information about the organization, like whether the organization is functioning smoothly or which are the areas that need improvement. એક્ઝિટ ઇન્ટરવ્યૂમાં શું થાય છે, ઇન્ટરવ્યુઅર સમજવાની ટ્રાય કરે છે કે ઇન્ટરવ્યુઈ શું કામે ઓર્ગેનાઇઝેશન મૂકે છે. હવે તમે અગર એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હો અને તમે અચાનક કહો ના સર મારે રિઝાઇન કરવું છે, ના મેમ મારે રિઝાઇન કરવું છે, તો તમને પૂછવામાં આવશે કે તમને શું પ્રોબ્લેમ પડી છે, શું કામે તમારે લીવ કરવું છે, યા શું કામે તમને ટ્રાન્સફર બીજા ડિપાર્ટમેન્ટમાં જોઈએ છીએ. તો ત્યારે જ એક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે, એને કહેવાય છે એક્ઝિટ ઇન્ટરવ્યૂ. તમે એક્ઝિટ એટલે મૂકો છો, લીવ કરો છો, અને એ વખતે લીવ કરવા વખતે જે ક્વેશ્ચન્સ પૂછાય છે એને આપણે એક્ઝિટ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. આ ટાઈપના ક્વેશ્ચન શું કામે પૂછવામાં આવે છે યા આવા ઇન્ટરવ્યૂ શું કામે લેવામાં આવે છે, જેથી કરીને બોસને યા ઓથોરિટીને ખબર પડે કે અંદર બધું સ્મૂધલી કામ થાય છે કે કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે. કેમ કે આજે એક એમ્પ્લોયીએ મૂક્યું એનો મતલબ કાલ સવારે બીજો પણ આવી શકે છે. માટે એ લોકો આવા ક્વેશ્ચન્સ પૂછતા હોય છે જેથી ખબર પડે કે આપણે કઈ સાઈડ ઇમ્પ્રૂવમેન્ટ લઈ આવવાની જરૂર છે. ફિફ્થ છે ઇવેલ્યુએશન ઇન્ટરવ્યૂઝ. This implies a supervisor periodically giving feedback to employees on his or her performance, during which they discuss the progress achieved as well as evaluate the areas that need improvement. ઇવેલ્યુએશન ઇન્ટરવ્યૂમાં શું થાય છે, જે સુપરવાઇઝર હોય છે એટલે કે જે હેડ હોય છે એ પોતાના એમ્પ્લોઈઝને ફીડબેક આપે છે એના પરફોર્મન્સ ઉપર અને કહે છે ક્યાં સારું થયું અને ક્યાં હજી વધારે સારું કરવાની જરૂર છે. એ તો તમને ખ્યાલ છે. સિક્સ્થ છે કાઉન્સેલિંગ ઇન્ટરવ્યૂઝ. હિયર the interviewer talks with the interviewee, that is the employer, about personal problems hindering work performance, as the interviewer is concerned both about the organization and the employee and thus tries to address the concerns of organization by helping out the employee with some solution. હવે આમાં શું થાય છે, કાઉન્સેલિંગ ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યુઅર જે છે એ પોતાના ઇન્ટરવ્યુઈને એટલે કે બોસને કે એમ્પ્લોયરને પોતાની પ્રોબ્લેમ્સ વિશે જણાવે છે જેના લીધે એ સરખું કામ નથી કરી શકતા. અને ઇન્ટરવ્યુઅર એટલે કે એમ્પ્લોયરને પોતાના કામની પણ ચિંતા હોય અને પોતાના એમ્પ્લોયની પણ ચિંતા હોય, કેમ કે એમ્પ્લોય અગર સરખો ન હોય તો કામ કેવી રીતે થઈ શકશે. એટલે એ શું કરે, એને પર્સનલ પ્રોબ્લેમને પહેલાં સોલ્વ કરવાની ટ્રાય કરે જેથી કરીને એમ્પ્લોય જે છે એટલે કે ઇન્ટરવ્યુઅર જે છે એ સરખું કામ કરી શકે. એમ્પ્લોય એટલે કામ કરતા માણસો ને એમ્પ્લોયર એટલે જે તમને હાયર કરે છે. સેવન્થ છે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન ઇન્ટરવ્યૂઝ. Here two competing people or groups with opposite points of view explore their problems and attitudes with the goal to bring the two conflicting parties closer together, strike adjustments and create a more productive climate. કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન ઇન્ટરવ્યૂમાં શું થાય છે, બે જણા યા બે ગ્રુપ જેના વ્યૂ પોઈન્ટ અલગ અલગ હોય છે એ લોકો પોતાની પ્રોબ્લેમ્સને અને પોતાના એટીટ્યૂડ્સને સોલ્વ કરવાની ટ્રાય કરે છે, એડજસ્ટ કરવાની ટ્રાય કરે છે અને વધારે સરખું કામ થઈ શકે
એના માટેની ટ્રાય કરતા હોય છે. એટલે હું તમને આપણા બેના વ્યૂ પોઈન્ટ્સ ન મેચ થતા હોય તો હું તમને પૂછું કે તારે શું જોઈએ છે, શું વાંધો પડે છે, એમ તમે મને પૂછો અને પછી આપણે એક વચલો રસ્તો કાઢીએ છીએ. એટલે બાજવાનું ન થાય એટલે એને કહેવાય કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ છે ડિસિપ્લિનરી ઇન્ટરવ્યૂઝ. હિયર the interviewer tries to correct the behavior of an interviewee, which is an employer, due to violation of organization's rules and regulations. The interviewer also reviews the facts and explores the person's attitudes. હવે અહીંયા ઇન્ટરવ્યુઈમાં તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 8.4માં જોવો, તમને બ્રેકેટમાં ઇન્ટરવ્યુઈની બ્રેકેટમાં એમ્પ્લોયર લખ્યું છે, ત્યાં એમ્પ્લોયર નહીં એમ્પ્લોયી આવશે. અહીંયા શું કરે છે ઇન્ટરવ્યુઅર એટલે કે એમ્પ્લોયર ટ્રાય કરે છે, ઇન્ટરવ્યુઈ એટલે કે એમ્પ્લોયી આપણા કોઈ રૂલ્સ તોડતું નથી ને એના માટે. અને ઇન્ટરવ્યુઅર એ પણ ધ્યાન રાખે છે કે આ પર્સનનો એટીટ્યૂડ આવો જ છે કે અત્યારે આનાથી પહેલી વખત ભૂલ થઈ ગઈ છે. એટલે ડિસિપ્લિન મેન્ટેન થવું જોઈએ. એટલે તે શું કામે આ ખોટું કામ કર્યું એ પૂછવામાં આવે છે એને. 9th છે ટર્મિનેશન ઇન્ટરવ્યૂઝ. An employer tries to convince the employee about the reasons why his or her service is being terminated by giving reasons which are specific, accurate and verifiable. Here, the interviewer also tries to maintain a positive relationship with the interviewee. ટર્મિનેશન એટલે સર્વિસ પૂરી કરવી. એટલે જ્યારે એમ્પ્લોયર જોબમાંથી કાઢતો હોય એમ્પ્લોયીને કોઈ રીઝનથી, તો ત્યારે એને સમજાવવાની ટ્રાય કરે છે કે શું કામ એને કાઢવામાં આવે છે, રીઝન્સ આપવા પડે છે જે સ્પેસિફિક હોય, પ્રૂફ જેના હોય એવા રીઝન્સ આપવામાં આવે છે. અને આની સાથે સાથે જ ઇન્ટરવ્યુઅર એ પણ ટ્રાય કરે છે કે પોઝિટિવ રિલેશનશિપ મેન્ટેન રીએ ઇન્ટરવ્યુઈની સાથે. ઓકે, આ હતા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. હવે સ્ટુડન્ટ્સ આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ છે ઇન્ટરવ્યૂ સ્ટાઇલ્સ. ઇન્ટરવ્યૂ સ્ટાઇલ્સમાં ઘણી બધી સ્ટાઇલ્સ છે, જેમ કે બિહેવિયરલ ઇન્ટરવ્યૂ છે, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, સિચ્યુએશનલ ઇન્ટરવ્યૂ, કેસ ઇન્ટરવ્યુઇંગ, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યૂ, પેનલ ઇન્ટરવ્યૂઝ, પ્રી સ્ક્રીનિંગ ટેલિફોન ઇન્ટરવ્યૂ અને ક્રોસ કલ્ચરલ ઇન્ટરવ્યુઇંગ. આમ ઘણી બધી સ્ટાઇલ્સના ઇન્ટરવ્યૂ હોય છે. આપણે બધી જ સ્ટાઇલ ડિટેલમાં સ્ટડી કરવાની છે. ફર્સ્ટ છે બિહેવિયર ઇન્ટરવ્યુઇંગ. વોટ ઇઝ ધ બિહેવિયર ઇન્ટરવ્યૂ?